ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સપ્ત નદી માતાની કથા. બધા જ યુગોમાં પૂજનીય છે આ 7 નદીઓ. મોક્ષદાયીની કથા છે આ. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોમતી, ગોદાવરી, સરયુ વગેરે આ 7 નદીઓની આપણે કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળશું. આ માતાઓ, આ નદીઓ આપણા પાપોને નષ્ટ કરનારી માતાઓ છે. પ્રિય ભક્તગણો, ગંગા તથા અન્ય નદી માતાનું વર્ણન કરતા વેદ વ્યાસજી ઋષિ કહે છે કે બધા જ નદીઓના દર્શનથી, નદીના પાણીના સ્પર્શથી, જળપાન કરવાથી તથા નામ કીર્તન કરવાથી સેંકડો તથા હજારો પાપોને ગંગા તથા અન્ય નદીઓ પવિત્ર કરે છે. જે પ્રકારે દેવતાઓને અમૃત, પિતૃઓને શ્રાદ્ધ તથા નાગોને સુધા તૃપ્તકારક છે, તે પ્રકારે મનુષ્યને ગંગા જળ તૃપ્તકારક છે. પ્રિય ભક્તો, આ એવી માતાઓ છે જે જીવનદાયિની છે. એના વિના આપણો ઉદ્ધાર બહુ જ કઠણ છે. આ એવી માતાઓ છે જે આપણને સુખ, સમૃદ્ધિ, મોક્ષ પ્રદાન કરે છે અને આપણે સુખ સમૃદ્ધિ મેળવીએ છીએ. માટે તેમની ગાથા તથા કથા જરૂર સાંભળજો. તો ચાલો આ માતાઓને આપણા હૃદયમાં ઉતારીને તેમની શ્રદ્ધાપૂર્વક કથા સાંભળીશું અને પોતાને કૃતાર્થ કરીશું. બધા જ નદી માતાઓ, હે બધી જ નદી માતાઓ, હું દેવ અને દૈત્ય દ્વારા પૂજનીય તમારા પાદ પદ્મનો પ્રણામ કરું છું. તમને પ્રણામ કરું છું. તમે મનુષ્યને સદાય તેના ભાવ અનુસાર ભોગ અને મોક્ષ પ્રદાન કરો છો. હે નદી માતાઓ, તમારી કૃપા દ્રષ્ટિ એ બધા જ ભક્તો પર બનાવી રાખજો. જે બધા માતા, બહેનો અને ભાઈઓ બંધુ આ કથાને સાંભળી રહ્યા છે અને સંભળાવી રહ્યા છે અને હોકારો ભરી રહ્યા છે, તેમને સુખ સમૃદ્ધિ આપજો. તેમના પાપોને નષ્ટ કરીને તમારા ચરણોમાં સ્થાન આપજો. એવી પ્રાર્થના છે નદી માતા. ભક્તો, આગળ વધતા પહેલા આપણી સુખ સમૃદ્ધિની કામના માટે વિડીયોને એક લાઈક જરૂર કરજો. જો તમે કથાને સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો. આનાથી મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સપ્ત નદી માતાની જય. જય ગંગા મૈયા. હર હર ગંગે. ગંગા માતા અને સરસ્વતી માતાની કથા. એક વારની વાત છે. માં સરસ્વતી બ્રહ્મલોકમાં તેમની વીણા વગાડી રહ્યા હતા. એટલામાં માં લક્ષ્મી ત્યાં પ્રગટ થયા. માતા સરસ્વતીએ માં લક્ષ્મીનું સ્વાગત કર્યું અને તેમને આસન પર બેસાડ્યા. પછી માતા સરસ્વતીએ એમનું અહીં આવવાનું કારણ પૂછ્યું. એટલે માતા લક્ષ્મીએ અભિમાન સાથે કહ્યું કે હું તો લક્ષ્મી છું. હું તો જન કલ્યાણના કાર્યમાં બહુ જ વ્યસ્ત રહું છું. આજે મને થોડો સમય મળ્યો તો વિચાર્યું કે ચાલને તમને મળી આવું. મારે બધાને ધન, વૈભવ અને સુખ આપવાનું હોય છે. મારા વિના તો આ દુનિયા ચાલી શકે જ નહીં, ભરણ પોષણ થઈ જ શકે નહીં. અને ફરી માં લક્ષ્મી કટાક્ષમાં બોલ્યા કે જો મારે પણ માત્ર બ્રહ્મલોકમાં બેસીને વીણા વગાડવાની હોત ને તો મારી પાસે સમય જ હોત. માતા લક્ષ્મીની અહંકાર ભરી વાતો સાંભળીને માતા સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો. એટલે માતા સરસ્વતીએ કટાક્ષ ભર્યા શબ્દોમાં બોલ્યા, દેવી લક્ષ્મી, તમે તો વૈભવની દેવી છો, પણ છતાંય તમને ચંચળા કહેવામાં આવે છે. તમે ક્યાંય બિલકુલ પણ સ્થિર નથી રહેતા. પણ હું તમારા જેવી નથી. હું તમારાથી બિલકુલ વિપરીત છું. હું જે જગ્યાએ રહું છું, જાઉં છું, ત્યાં આજીવન માટે વસી જાઉં છું. આજીવન શ્વાસ કરું છું. તમને કોઈ પણ ચોરી શકે છે, લૂંટી શકે છે, પણ મને કોઈ નહીં ચોરી શકે, ન લૂંટી શકે. હું તો ઉપરથી વેચવાથી વધુ છું. મારો પ્રચાર પ્રસાર જેટલો પણ થશે એટલી હું વધતી જઈશ. કોઈ પણ મનુષ્ય ગમે તેટલો ધનવાન કેમ ન હોય, પણ જ્યાં સુધી હું એની સાથે નથી હોતી ત્યાં સુધી તેનું જીવન નિરર્થક છે. તેના જીવનમાં ન હોઉં ત્યાં સુધી તેનું જીવન માટી સમાન છે. માં સરસ્વતી ક્રોધમાં આજે લાલ ચોળ થઈ રહ્યા હતા. સાથે માં સરસ્વતીએ એ પણ કહ્યું કે એમના મંત્રો વિના ભગવાન વિષ્ણુની પૂજા પણ અધૂરી છે. માતા સરસ્વતીના તર્કોથી
માતા લક્ષ્મી સંતુષ્ટ ન થયા અને ના એની વાતોથી ફર્યા. ત્યાર પછી મા લક્ષ્મી બોલ્યા, હવે આ વિવાદનો નિર્ણય તો માત્ર ને માત્ર શ્રી હરિ વિષ્ણુ જ કરશે, કારણ કે દેવી સરસ્વતી તમને તો વાણીમાં કોઈ ન હરાવી શકે. ત્યાર પછી બંને દેવી મા લક્ષ્મી અને મા સરસ્વતી નિર્ણય કરવા માટે ભગવાન વિષ્ણુ લોકમાં આવ્યા. ત્યાં પહેલેથી જ દેવી ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાં બેઠા હતા. શ્રી હરિને ધ્યાનમાં લીન જોઈને માતા લક્ષ્મી તેમની પાસે જઈને બેસી જાય છે, પણ કોઈ પણ મા સરસ્વતીને બેસવા માટે કહેતું નથી. તો આ બધું જોઈને મા સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા, હે દેવી લક્ષ્મી, તમે જ મને અહીં લઈને આવ્યા છો ને, અને તમે તો મને બેસવાનું સ્થાન પણ ન આપ્યું, બેસવાનું પણ ન કહ્યું. મને તમે બોલાવ્યા તો તમે જ છે, બોલાવીને કોઈ સ્થાન નથી આપી રહ્યા બેસવા માટે. શું વિષ્ણુ લોકમાં અતિથિનો આવી રીતે સત્કાર કરવામાં આવે છે? આ સાંભળીને માતા લક્ષ્મી બોલ્યા કે મારો નિવાસ તો શ્રી હરિ વિષ્ણુના હૃદયમાં જ છે, અને દેવી ગંગાને સ્વયં પ્રભુ શ્રી હરિએ તેમના ચરણોમાં સ્થાન આપ્યું છે. આના સિવાય એમની પાસે જગ્યા ખાલી નથી જ્યાં તમને હું સ્થાન આપી શકું. આટલું કહીને બંને દેવી માં ગંગા અને માં લક્ષ્મી બંને દેવી માં સરસ્વતી પર હસવા લાગ્યા. માં સરસ્વતીની મજાક ઉડાવતા જોઈને માં સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો. બંને લક્ષ્મીજીએ અને સરસ્વતીએ એના પર હસ્યા, એટલે આ ક્રોધ માં સરસ્વતીથી સહન ન થઈ રહ્યું. એના ક્રોધની સીમા ન રહી. માં સરસ્વતીએ માં લક્ષ્મીને કહ્યું, તમને બહુ અભિમાન છે તમારું વૈભવ અને શ્રી હરિના હૃદયમાં રહેવાનો ને, તો હું તમને અહીંથી દૂર કરી દઈશ અને હું એક દિવસ ભગવાન શ્રી હરિના હૃદયમાં સ્થાપિત થઈ જઈશ. આટલું કહીને માતા સરસ્વતીએ માં લક્ષ્મીને શ્રાપ આપી દીધો અને કહ્યું કે તમે વિષ્ણુ લોક છોડીને ધરતી લોક પર ચાલ્યા જશો, જ્યાં તમે વૃંદાના રૂપમાં જન્મ લેશો. ત્યાં જઈને તમારો ભગવાન વિષ્ણુ સાથે કોઈ સંબંધ નહીં રહે અને ધરતી પર તમારા લગ્ન એક અસુર સાથે થશે. આવી રીતે માં સરસ્વતીએ લક્ષ્મીજીને શ્રાપ આપ્યો. તો આ શ્રાપ સાંભળીને માં ગંગાને સરસ્વતી પર બહુ ક્રોધ આવ્યો અને એણે માં ગંગાએ સરસ્વતીને શ્રાપ આપ્યો કે એ એક નદીના રૂપમાં પૃથ્વી લોક પર વહેશે. પ્રિય ભક્તો, આ શ્રાપ હજી અહીં પૂરો ન થયો. આ વાત હજી અહીં પૂરી ન થઈ. માં લક્ષ્મીનો પક્ષ લેતા દેવી ગંગાએ માં સરસ્વતીને શ્રાપ આપી તો દીધો, પણ માં સરસ્વતીને આ ભેદભાવ બિલકુલ ન ગમ્યો. માટે માં સરસ્વતીએ ક્રોધમાં આવીને દેવી ગંગાને પણ શ્રાપ આપી દીધો કે હું પણ તમને શ્રાપ આપું છું કે તમે પણ પૃથ્વી લોક પર નદીમાં વહેશો અને તમારામાં હાડકાં, કંકણ, હાડપિંજર વહાવવામાં આવશે. પ્રિય ભક્તો, જ્યારે આ શ્રાપની વાત અહીં પૂરી થઈ તો ત્રણેય દેવીઓ પછતાવા લાગી અને એની શ્રાપની મુક્તિના ઉપાયો શોધવા લાગી. એટલામાં ભગવાન વિષ્ણુના નેત્ર ખુલ્યા અને બોલ્યા, હે દેવીઓ, મેં તમારી વાતોને સાંભળી અને સમજી. તમને આ શ્રાપનું ફળ તો તમારે ત્રણેયને ભોગવવું જ પડશે. આ વાત માતા ગંગાને બહુ દુઃખી કરવા લાગી. મા ગંગા બહુ દુઃખી થયા કે હવે એમને મૃત્યુલોકમાં જવું જ પડશે અને ત્યાં જઈને રહેવું પડશે. બધા જ મનુષ્યોના પાપને ધોવા પડશે. ધરતી પર આવવાની વાત સાંભળીને માં ગંગા ગભરાઈ ગયા કે પાપી લોકો તો તેના જળમાં સ્નાન કરશે અને એના પાપ મારા જળમાં છોડીને ચાલ્યા જશે. એ બધા પાપ મારી અંદર સમાવવા પડશે. કહેવાય છે કે બધી જ ઘટના પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. એ સમયમાં એક બહુ જ પ્રતાપી બળવાન રાજા સગર રાજ્ય કરતા હતા. પૂરી ધરતી પર એની શક્તિની ચર્ચા સ્થપાયેલી હતી. આ કારણથી એમને અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. સગર રાજાએ તેમના 60,000 પુત્રો તેમના સૈનિકો સાથે
એ ઘોડાને લઈ જવાનો આદેશ આપ્યો. અને તેમની બીજી પત્નીને, સગર રાજાની બીજી પત્ની પણ હતી, તો એ બીજી પત્નીથી તેમને એક બીજો પુત્ર પણ હતો. અને એ પુત્ર એક ઋષિ હતો અને એનું નામ અસમંજસ હતું. તેમણે પિતા સગરને ચેતવણી આપી હતી કે આ અશ્વમેઘ યજ્ઞમાં અપશુકન પણ આવી શકે છે. પણ સગર રાજાએ તેના ઋષિ પુત્રની અસમંજસની વાત ન માની અને જગ્યાએ સગર રાજાની ધજા લહેરાવા લાગી. આનાથી રાજા ઇન્દ્રને બહુ ડર ઊભો થયો કે ઇન્દ્રદેવને તેમનું સિંહાસન ડોલતું દેખાયું. અને ઇન્દ્રદેવે આ યજ્ઞને રોકવા માટે એક ઉપાય શોધ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા અને સગર રાજાના સૈનિકો ઘોડાની સુરક્ષા કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રદેવે એવી માયા રચી કે બધા જ પહેરેદાર સૈનિકો સૂઈ ગયા. ઇન્દ્રદેવે તે ઘોડો, અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ત્યાંથી ઉઠાવી લીધો અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. કપિલ મુનિ વર્ષોથી ત્યાં જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. જ્યારે સૈનિકો અને સગર રાજાના પુત્રોની આંખ ખુલી તો તેમણે જોયું કે તેના યજ્ઞનો ઘોડો ત્યાંથી ગાયબ થઈ ગયો છે. તો તે ઘોડાને શોધવા બધી દિશાઓમાં બધા ફરી વળ્યા. ત્યારે ખબર પડી કે તે ઘોડો કપિલ મુનિના આશ્રમમાં બંધાયેલો છે. ત્યાં પહોંચીને રાજકુમારોએ એ સમજ્યા વિચાર્યા વિના કપિલ મુનિને અપશબ્દ કહેવા લાગ્યા. એટલે કપિલ મુનિનું ધ્યાન ભંગ થયું. તો તેમને બહુ ક્રોધ આવી ગયો અને તેમના તેજથી બધા જ 60,000 પુત્ર અગ્નિમાં બળવા લાગ્યા અને બળીને રાખ થઈ ગયા, ભસ્મ થઈ ગયા. અને આ વાતની ખબર જ્યારે રાજા સગરને પડી તો તે જ ક્ષણે તેની આકાશમાં મૃત્યુ થઈ ગયું. આ વાતની જ્યારે ઋષિ અસમંજસ, જો કે તે સગર રાજાના બીજી પત્નીનો જે ઋષિ પુત્ર હતો, એને ખબર પડી તો તે બહુ દુઃખી થયો અને કપિલ મુનિના આશ્રમમાં જઈને બહુ વિનંતી કરી, ક્ષમા માંગી. એના ભાઈઓ 60,000 જે એના ભાઈઓ હતા એના વતી એને ક્ષમા માંગી અને 60,000 ભાઈઓને મુક્ત કરાવવા માટે કહ્યું, કોઈ ઉપાય બતાવવા કહ્યું. તે ઋષિ અસમંજસને કહેવા લાગ્યા કે હે ઋષિવર, મારા ભાઈઓને મુક્તિ માટે કોઈ ઉપાય કહો, નહીં તો આ બધા જ ધરતી પર ભટકતા રહેશે. કપિલ મુનિએ એમના તેજ દ્વારા જોયું અને કહ્યું કે આમને તારવા માટે, મુક્તિ માટે માં ગંગાજીને ધરતી પર લાવવા પડશે. એક માં ગંગા જ છે જે તમારા આ 60,000 ભાઈઓને તારી શકે છે, મુક્તિ આપી શકે છે. આટલું સાંભળી ઋષિ અસમંજસ હિમાલય પર ચાલ્યા ગયા અને તેમણે ઘોર તપસ્યા કરી. પણ ધીરે ધીરે તેમનું શરીર ત્યાં છૂટી ગયું, બરફમાં વિલીન થઈ ગયું. પછી ઋષિ અસમંજસના પુત્ર દિલીપે તે સાધનાને શરૂ કરી. તેમના પૂર્વજોને તારવા માટે કેટલા કાળ સુધી સાધના તપસ્યા કરી અને એ પણ કાળવશ બરફમાં સમાઈ ગયા. જ્યારે રાજા દિલીપના પુત્ર ભગીરથને આ વાતની ખબર પડી તો એમણે પણ માતા ગંગાના અવતરણની કૃપા કરવા માટે, પ્રાપ્ત કરવા માટે તપસ્યા શરૂ કરી. ભગીરથે બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા. ભગીરથની ઘોર તપસ્યા જોઈને માં પાર્વતીએ માં ગંગાને સમજાવ્યા કે તે એમની જીદ છોડીને પુણ્યનું કામ કરે. તો માં ગંગા કહે છે કે હું ધરતી પર તો ઉતરી જાઉં, પણ મારો વેગ બહુ પ્રચંડ છે, જેને સંભાળવું એ ધરતીના હાથની વાત નથી. મારો પ્રચંડ વેગ ધરતી પર વહેશે તો અનાયાસે પણ બહુ બધા જીવજંતુ મરી જશે. આના માટે માત્ર મહાદેવ જ મારા વેગને સંભાળી શકે છે, ધારણ કરી શકે છે. ત્યાર પછી ભગીરથે મહાદેવને પ્રાર્થના કરી. મહાદેવ પ્રસન્ન થઈને માં ગંગાને તેમની જટામાં ઉતારવાનું સ્વીકાર કર્યું અને મહાદેવે તેમની એક જટા ખોલી અને ગંગાની લહેરોને ધીરે ધીરે ધરતી પર ઉતારી. માં ગંગા ભગીરથના પાછળ પાછળ ચાલ્યા અને કપિલ મુનિના આશ્રમ પહોંચ્યા. ત્યાં સગર રાજાના 60,000 પુત્રોને તારી દીધા. આ પ્રકારે માં ગંગા ધરતી પર અવતરિત થયા અને ત્યારથી માં ગંગા પાપીઓના ઉદ્ધાર કરતા આવ્યા છે. માં ગંગા બધાના જ પાપ નષ્ટ કરે છે.
કહેવાય છે કે આ પ્રકારે માં સરસ્વતી દ્વારા માં ગંગાને શ્રાપ આપેલો પણ સિદ્ધ થઈ ગયો અને સરસ્વતી માતા પણ નદી બનીને પૃથ્વી પર અવતરિત થઈ વહેવા લાગ્યા. જય માં સરસ્વતી, જય માં ગંગા. હે માં, તમારા બધા જ ભક્તોના કલ્યાણ કરજો. ઓમ ગંગાએ નમઃ. પ્રિય ભક્તો, હવે આપણે સાંભળીશું માં યમુનાની કથા. યમુના માતાની કથા અનુસાર સૂર્યદેવની પત્ની સંધ્યાને 2 સંતાન હતા. સંધ્યાના પુત્રનું નામ યમરાજા અને પુત્રીનું નામ યમુના હતું. સંધ્યા એમના પતિ સૂર્યદેવનું તેજ કિરણો સહન ન કરી શક્યા અને એ કારણે તેમણે તેનું બીજું રૂપ છાયાને સૂર્યદેવ પાસે મૂકી તેના પિયર ચાલ્યા ગયા. અને છાયાએ તાપી અને શનિને 2 પુત્રીને જન્મ આપ્યો. શનિને અને તાપીને જન્મ આપ્યો. આ છાયાને સદાય યુવાન રહેવાવાળા અશ્વિન કુમારોનો પણ જન્મ થયો, જે દેવતાઓના વેદ માનવામાં આવે છે. હવે સંધ્યાના ગયા પછી છાયાનો વ્યવહાર યમુના અને યમદેવ સાથે અંતર આવી ગયું. એમનો વ્યવહાર દુર્વ્યવહાર થવા લાગ્યો. તેમનો વ્યવહાર સાવકીમાં જેવો થવા લાગ્યો. આવા વ્યવહારથી વ્યાકુળ થઈને યમદેવે તેની નગરી યમપુરી એટલે કે યમલોક વસાવ્યું. યમુના એના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ દેતા જોઈને દુઃખી થતા હતા, માટે યમુના ગૌલોકમાં ચાલ્યા ગયા. પ્રિય ભક્તો, માતાથી કુમાતા જેવો વ્યવહારથી દુઃખી થઈને યમરાજાએ યમલોકમાં રહેવાનું શરૂ કરી દીધું. તે છાયાના વ્યવહારથી દુઃખી હતા યમુનાજી અને યમરાજા. અને પછી યમુનાજી ગૌલોકમાં ચાલ્યા ગયા અને ત્યાંથી ધરતી પર આવ્યા અને ધરતી પર ભગવાન કૃષ્ણની ચોથી પટરાણી બન્યા. ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણની વધારે પડતી લીલાઓ યમુના નદીના તટ પર કરી છે. કૃષ્ણ ભગવાન યમુનાજીને કાલંદી નામથી બોલાવતા હતા. જ્યારે ભગવાન કૃષ્ણના જન્મ પછી વસુદેવજી કૃષ્ણને ગોકુળ લઈને જતા હતા ત્યારે યમુનાજીમાં તોફાન આવ્યું અને જળનું સ્તર વધવા લાગ્યું. આ જોઈને ભગવાને તેમનો પગનો અંગૂઠો પાણીમાં ડૂબાડ્યો એટલે યમુનાજીનું પાણી શાંત થઈ ગયું અને આમ યમુનાજી ધરતી પર રહેવા લાગ્યા. એક વખતની વાત છે, જ્યારે યમુનાજીને મળવા તેમના ભાઈ યમરાજા આવ્યા તો યમુનાજીએ યમરાજાને ચાંદલો કર્યો અને તેમને વરદાન માંગવા કહ્યું. તો યમુનાજીએ એ વરદાનમાં માંગ્યું કે હે ભાઈ, હું એવું ઈચ્છું છું, મારી એવી ઈચ્છા છે કે જે પણ મારા જળમાં સ્નાન કરે તે યમલોકના દર્શન ક્યારેય ન કરે. આ સાંભળી યમરાજા ચિંતામાં પડી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમલોકનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. યમુનાજી તેના ભાઈને ચિંતામાં જોઈને બોલ્યા, ભાઈ, તમે ચિંતા ન કરો અને મને એ વરદાન આપો કે આજના દિવસે બહેન ભાઈના ઘરે ભોજન કરે તથા મથુરા સ્થિત નગરીમાં મારા જળમાં સ્નાન કરે તે યમલોકના દર્શન ક્યારેય ન કરે. યમરાજાએ યમુનાજીનું આ વરદાન સ્વીકાર કર્યું અને વરદાન આપી દીધું. તો મિત્રો, આ બહેન ભાઈના આ મિલનના તહેવારને ભાઈ બીજના નામે ઓળખાય છે અને આવી રીતે યમુનાજીની બહુ અસીમ કૃપા છે કે તેના જળમાં જે સ્નાન કરે છે તે મોક્ષ પામે છે. તે યમલોકના દરવાજે નથી જતા, ક્યારેય યમલોકનો દરવાજો નથી જોતા. કહેવાય છે કે યમુનાજીને કાર્તિક અને માહ મહિનો બહુ પ્રિય છે, માટે માહ મહિનો અને કાર્તિક મહિનામાં યમુનાજીમાં સ્નાન કરવાની પ્રથા છે. એકવાર પ્રેમથી બોલો યમુનાજીની જય. જય હો યમુનાજી, જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તગણો, હવે તમે આગળ સાંભળશો માતા સરયુની કથા. સરયુ નદીની આ કથા છે. પુરાણોમાં વર્ણન છે કે એક કથાના અનુસાર સરયુ નદીનો જન્મ ભગવાન વિષ્ણુના નેત્રોના આંસુમાંથી થયો છે. વાત એવી છે કે પ્રાચીન સમયમાં શંખાસુર નામના એક અસુરે વેદોને ચોરીને સમુદ્રમાં નાખી દીધા. એટલે વેદોને સંતાડી દીધા અને પોતે તે અસુર ત્યાં છુપાઈ ગયો. સરયુ નદીમાં જ છુપાઈ ગયો અને ત્યાં જ રહેવા લાગ્યો. અને આ કારણે અધર્મનો પ્રભાવ વધી ગયો અને ધર્મની હાનિ થવા લાગી. માટે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા કરવા માટે મત્સ્ય અવતાર ધારણ કરીને તે દૈત્યનો સંહાર કર્યો
અને પછી એ વેદો બ્રહ્માજીને આપી દીધા. ધર્મની આ જીતથી ભગવાન વિષ્ણુની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે બ્રહ્માજીએ તેમના કમંડળમાં કૈલાસ સરોવરના માન સરોવરમાં તે કમંડળ સુરક્ષિત કરી દીધું. પછી એકવાર આ કમંડળ જળને વૈવસ્વ મુનિએ વાડના પ્રહારથી માન સરોવરમાંથી બહાર નીકાળ્યું અને તેમાંથી જે નદી પ્રગટ થઈ એ જ નદી સરયુ નદી કહેવાય. પછી ભગીરથે તેની ઘોર તપસ્યાથી સ્વર્ગથી ગંગાને ધરતી પર ઉતારી અને તેના પૂર્વજોનો ઉદ્ધાર કરાવ્યો અને ગંગા અને સરયુ નદીનો સંગમ કરાવ્યો. પ્રિય ભક્તો, સરયુ નદી માતાની એક કથા બીજી પણ પ્રચલિત છે, જે સીતા માતાથી જોડાય છે. આ વાત એ સમયની છે જ્યારે માતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સહિત માતા સીતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સહિત 14 વર્ષ માટે વનવાસ જઈ રહ્યા હતા. ત્યારે મા સીતાએ સરયુ માતાને પ્રાર્થના કરી હતી કે તે સહકુશળ પાછા અયોધ્યા નગરી આવી જશે શ્રી રામ અને લક્ષ્મણ સાથે, તો તે સરયુ માતાની પૂજા કરશે. જ્યારે 14 વર્ષ વીતી ગયા પછી જ્યારે તે 14 વર્ષ પછી શ્રી રામ અને લક્ષ્મણ સાથે અયોધ્યા આવે છે, તો એની ખુશીમાં અયોધ્યા નગરીમાં ચારેય બાજુ ખુશી, હર્ષ, ઉલ્લાસ હતો અને ચારેય બાજુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉત્સાહ, આ ઉમંગમાં સીતાજીને સમય ન મળ્યો સરયુ નદીની પૂજા કરવાનો. અને એ સમયે મા સીતાને યાદ આવ્યું કે વનવાસ જતા સમયે મા સરયુને વચન આપ્યું હતું કે તે ફરી એના પતિ અને દિયર લક્ષ્મણ સાથે પાછા સ્વકુશળ આવશે તો પૂજા કરશે, વિધિ વિધાનથી પૂજા કરશે. આમ વિચારીને માતા સીતા લક્ષ્મણને સાથે લઈ ગયા અને રાત્રે સરયુ નદીના તટ પર પહોંચી ગયા. દિવસે સમય ન મળ્યો માટે મા સીતા રાત્રે સરયુ નદીના તટ પર પૂજા કરવા જાય છે. મા સીતાએ સરયુની પૂજા કરવા માટે લક્ષ્મણને જળ લાવવા માટે કહ્યું. હવે લક્ષ્મણ જળ લાવવા માટે ઘડો લઈને સરયુ નદીમાં ઉતર્યા. લક્ષ્મણ જળ ભરી જ રહ્યા હતા એટલામાં સરયુ નદીની અંદરથી અખાસુર નામનો એક મહા અસુર નીકળ્યો, જે લક્ષ્મણને ગળવા માટે આગળ વધ્યો. ત્યારે મા સીતાએ આ દ્રશ્ય જોઈ લીધું અને તેમણે લક્ષ્મણને બચાવવા માટે અધાસુરને ગળતા પહેલા મા સીતાએ લક્ષ્મણને જ ગળી લીધા. લક્ષ્મણને ગળી ગયા. લક્ષ્મણને ગળી જતાની સાથે મા સીતા અને લક્ષ્મણનું શરીર જળ સમાન તત્વમાં બદલાઈ ગયું. આ અદ્ભુત દ્રશ્ય હનુમાનજી જોઈ રહ્યા હતા અને એ એક ઝાડ પાછળ સંતાઈ ગયા. હનુમાનજીએ માતા સીતા અને લક્ષ્મણને મિશ્રિત શરીર એક ઘડામાં ભરી લીધું અને ભગવાન શ્રી રામ સામે ઉપસ્થિત થયા અને બધી જ ઘટના ભગવાન શ્રી રામને હનુમાનજીએ કહી સંભળાવી. હનુમાનજીની બધી જ વાત સાંભળીને શ્રી રામ ભગવાન હસ્યા અને એમણે હનુમાનજીને કહ્યું કે આ રાક્ષસને ભગવાન શિવનું વરદાન છે કે મળેલું છે, માટે રાક્ષસનું વધ તો હું પણ ન કરી શકું. ભગવાન શિવના આ વરદાન અનુસાર અધાસુરનો વધ ત્યારે જ કરી શકાય છે જ્યારે સીતા અને લક્ષ્મણનું શરીર એક થઈને કોઈ તત્વમાં બદલી જાય અને હનુમાન એ તત્વનો ઉપયોગ એક શસ્ત્રના રૂપે કરે. પ્રિય ભક્તો, પ્રભુ શ્રી રામની વાત સાંભળી હનુમાનજીએ એ ઘડાના જળને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરીને સરયુ નદીમાં વહાવી દીધું. સરયુ નદીમાં એ જળ ભળી જતા નદીમાં આગની જ્વાળા ઉઠી, જેમાં બળીને અધાસુર રાક્ષસ ભસ્મ થઈ ગયો. અધાસુરના ભસ્મ થતાની સાથે સરયુ નદીએ સીતા અને લક્ષ્મણને પાછું શરીર આપી દીધું અને આવી રીતે ફરીથી એમનું નવું જીવન તેમને મળ્યું. મિત્રો, તમને જણાવીને હેરાની થશે કે ગંગાની જેમ પવિત્ર હોવા છતાં પણ આ નદીનું જળ પૂજા પાઠમાં કામમાં નથી લેવામાં આવતું, કારણ કે આની પાછળ ભગવાન શિવનો આ નદીને શ્રાપ છે. ઉત્તર રામાયણ અનુસાર જ્યારે શ્રી રામે સરયુ નદીમાં જળ સમાધિ લઈને તેમના દેહનો ત્યાગ કર્યો હતો, ત્યારે આ વાતથી ભગવાન શિવ બહુ ક્રોધે ભરાયા અને તેમણે સરયુ નદીને શ્રાપ આપી દીધો કે તારું જળ હવે
પૂજા પાઠના કામમાં લેવામાં નહીં આવે. હા, પણ તારા જળમાં સ્નાન કરવાથી લોકોના પાપ જરૂર નષ્ટ થશે. તો મિત્રો, આ હતી સરયુ નદી માતાની કથા. પ્રેમથી બોલો સરયુ માતાની જય. મિત્રો, હવે આપણે સાંભળશું ગોદાવરી નદીની કથા. ગોદાવરી માતાની કથા અનુસાર પ્રાચીન સમયમાં બ્રહ્મગીરી પર્વત ઉપર ઋષિ ગૌતમ તેમની પત્ની અહલ્યા બંને રહેતા હતા અને તપસ્યા કરતા હતા. એ ક્ષેત્રમાં એવા કેટલાય ઋષિ હતા જે ગૌતમ ઋષિથી ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચું દેખાડવાની ભરપૂર કોશિશ કરતા હતા. એકવાર બધા જ ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌ હત્યાનો આરોપ લગાવી દીધો. વાત એવી હતી કે તે સમયે બધા જ ઋષિઓ એક ષડયંત્ર રચી રહ્યા હતા. રચ્યું હતું એક બહુ જ દુબળી પાતળી મરણ ઓહારતી હોય એવી ગાય, જોકે તે મરણ અવસ્થામાં જ હતી, તેને ગૌતમ ઋષિના ખેતરમાં મોકલી દીધી. હવે એ ગાય ઉગેલો પાક હતો જે ખેતરમાં એ ખાવા લાગી. હવે આ જોઈને ગૌતમ ઋષિએ એ ગાયને ખેતરમાંથી નીકાળવા માટે એક પાતળી એવી લાકડી લઈને ગયા. એ લાકડીથી તેમણે ગાયને માર્યું તો ન હતું, માત્ર તેને અડાડી જ હતી. જેવી એમને ખાલી લાકડી અડાડી એવામાં એ ગાય અચાનક પડી અને જમીન પર પડી ગઈ. તો મિત્રો, અને મરી ગઈ. એ ગાય મરી ગઈ. તો મિત્રો, આવી રીતે ઋષિ ગૌતમ પર ગૌ હત્યાનો આરોપ લગાવીને બધા ઋષિઓ બોલ્યા કે આ હત્યાના પાપના પ્રાયશ્ચિત કરવા માટે દેવી ગંગાને અહીં લઈને તમારે આવવું પડશે. ત્યારે જ તમારા માથેથી આ પાપ ઉતરશે. અને જો તમે આવું નહીં કરો તો તમારે આ જગ્યા અને આ આશ્રમ છોડીને જવું પડશે. પ્રિય ભક્તો, ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને તેમની પત્ની સાથે પૂજા શરૂ કરી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી પ્રસન્ન થયા. શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા અને શિવજીને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે દેવી ગંગાને એ સ્થાન પર મોકલવાનું વરદાન માંગ્યું. હવે ભગવાન શિવે દેવી ગંગાનું આહ્વાન કર્યું. તો દેવી ગંગા બોલ્યા, હે ભગવાન, હું અહીં તો જ ઉતરીશ, તો જ રહીશ જ્યારે તમે ત્રણેય દેવ ત્રિદેવ એક જ રૂપમાં શિવલિંગમાં બિરાજમાન હશો અને હું તમારા પવિત્ર શિવલિંગ પર થઈને અહીંથી પ્રવાહિત થઈશ. આ સાંભળી ત્યાં વિષ્ણુ સહિત બ્રહ્માજી પણ પ્રગટ થયા અને ત્રણેય દેવોએ એક રૂપ ધારણ કરી એમના અંશથી એક શિવલિંગને પ્રગટ કર્યું. પ્રિય ભક્તો, ગંગાજીનું આમ કહેવાથી ભગવાન શિવ અહીં ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં વાસ કરે છે, સ્થાપિત થયા. આ પ્રકારે અહીં ત્રણેય દેવતા સમાયેલ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને માતા ગંગા ગોમતી નદીના રૂપમાં ત્યાં વહેવા લાગ્યા. ગોમતી નદીનું નામ ગોદાવરી પણ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવ એક સાથે ત્રયંબકેશ્વર શિવલિંગમાં સ્થાપિત થયા. પ્રિય ભક્તો, તમને જણાવી દઉં કે આ ગોદાવરી, જેને ગોમતી પણ કહેવાય છે, આ માતા ગંગા જ છે, જેનામાં સ્નાન કરવાથી, પૂજા પાઠ કરવાથી વ્યક્તિને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. તે વ્યક્તિના બધા જ પાપ નાશ કરે છે. ગંગાના સમાન આ પાપ મોચીની છે. પ્રિય ભક્તો, એકવાર પ્રેમથી બોલો માં ગોદાવરીની જય, ગંગા માતાની જય. ઓમ નમઃ શિવાય. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જય. હર હર ગંગે. મિત્રો, હવે આપણે સાંભળીશું માતા નર્મદા દેવીની કથા. નર્મદા નદીની કથા. નર્મદાને આપણે નદીના નામે ઓળખીએ છીએ. પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન ભોળાનાથ અમરકંટક પર્વતના એક તળાવની પાસે તપસ્યામાં લીન હતા. એ સમયે એમના શરીરમાંથી નીકળેલો પરસેવો એક નદીના એણે રૂપ લઈ લીધું. ભગવાનના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો એણે નદીનું રૂપ લીધું. જ્યારે શિવજીની તપસ્યા પૂરી થઈ ત્યારે માં નર્મદાએ દર્શન દઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને પોતાની અલૌકિક શક્તિનો પરિચય આપ્યો અને આ જ શિવજીના પરસેવાથી ઉપસ્થિત નદી
માં નર્મદાના રૂપમાં જાણવામાં આવે છે. તપસ્યામાં લીન મહાદેવને ધૂપ તાપથી બચાવીને સેવા કરવાવાળી નર્મદા વિશે જાણીને માં ગૌરીને બહુ આનંદ થયો. માં ગૌરી બહુ પ્રસન્ન થયા અને ભોળાનાથે પ્રસન્ન મનથી તેમને નર્મદા નામથી બોલાવ્યા. આ નામ બે શબ્દથી મળીને બન્યું છે, નરમ અને દાસી, જેનો અર્થ થાય છે સુખ દેનારી. જો આપણે નર્મદા નદીનો ઇતિહાસ અને પૌરાણિક કથા વિશે વાત કરીએ તો નર્મદા માને મૈકાલ નામથી પણ ઓળખાય છે તથા નર્મદાને રુદ્ર કન્યા કહીને પણ સંબોધન કરવામાં આવે છે તથા નર્મદાને ગંગાજી કરતાં પણ વધારે પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નર્મદાની પરિક્રમાને પુણ્યશાળી માનવામાં આવે છે. પિતૃઓને મોક્ષ દેનારી નર્મદાને પિતૃઓની પુત્રી પણ કહેવામાં આવે છે. પ્રિય ભક્તો, એક લોકકથા અનુસાર એવી માન્યતા છે કે નર્મદા રાજા મેઘલની પુત્રી હતી. કહેવાય છે કે રાજા મેઘલે તેમની અત્યંત રૂપવાન પુત્રી માટે એવું નક્કી કર્યું હતું કે જે પણ રાજકુમાર ગુલાબ કાવલીના દુર્લભ ફૂલ તેની પુત્રી માટે લાવશે તો તેની પુત્રીના લગ્ન એ ફૂલ લાવવાવાળા સાથે થશે. પછી આ સાંભળીને રાજકુમાર સોનભદ્ર ગુલાબ કાવલીના ફૂલ લઈ આવ્યા એટલે તેની સાથે રાજકુમારી નર્મદાના લગ્ન નક્કી થયા. તે સમયે નર્મદા રાજકુમાર સોનભદ્રના દર્શન ન કરી શક્યા, પણ તેમના રૂપ અને યૌવન અને પરાક્રમની કથાઓ સાંભળી તે મનમાં ને મનમાં સોનભદ્રને બહુ પ્રેમ કરવા લાગ્યા હતા. અને આ બાજુ લગ્ન થવામાં થોડા દિવસ હજી બાકી હતા, પણ નર્મદાથી રહેવાયું નહીં એટલે તેની દાસી જુહીલાના હાથે પ્રેમ પત્ર મોકલવાનું તેમણે વિચાર કર્યો. હવે જુહીલાને પ્રેમ સંદેશ નર્મદાએ લખીને આપી દીધો. હવે જુહીલા તો નર્મદાની દાસી હતી અને સખી સમાન પણ હતી, માટે તેને મજાક કરવાનું સૂઝી આવ્યું. એટલે જુહીલાએ નર્મદા પાસેથી તેના વસ્ત્ર અને ઘરેણાં માંગ્યા અને તે વસ્ત્ર ઘરેણાં પહેરી નર્મદાના ઘરેણાં વસ્ત્ર પહેરી અને રાજકુમારને પત્ર આપવા માટે નીકળી ગઈ. જુહીલા રાજકુમાર સોનભદ્રની પાસે પહોંચી તો રાજકુમાર સોનભદ્રએ તેની સખી જુહીલા નર્મદા સમજી બેઠા, ભૂલ કરી બેઠા અને સોનભદ્ર જેવા રાજકુમારને જોઈને અહીં જુહીલાના મનમાં પણ ખોટ આવી ગઈ. રાજકુમારના પ્રણય નિવેદન પ્રેમને એ ઠુકરાવી ન શકી. પ્રેમ ભરી વાતો એ જુહીલા ઠુકરાવી ન શકી, કારણ કે સોનભદ્રએ તો નર્મદા સમજીને એની સાથે વાત કરી હતી, તો એ પ્રેમ ઠુકરાવી ન શકી અને જુહીલાને ખોટ મનમાં આવી ગઈ અને સોનભદ્ર રાજકુમારના પ્રેમમાં પડી ગઈ. આ બાજુ જુહીલા હજી આવી નહીં એટલે નર્મદાની ધીરજ ખૂટી, ધીરજના બાણ તૂટ્યા. તેની ધીરજ ખૂટી. તેની દાસીની બહુ આતુરતાથી તે વાટ જોઈ રહી હતી, પણ હજી સુધી દાસી આવી નહીં. હવે જુહીલા ન આવી એને વાર લાગી એટલે તે પોતે જ સોનભદ્રને મળવાનું વિચારી અને નર્મદા ઘરેથી નીકળે છે સોનભદ્રને મળવા માટે. હવે ત્યાં નર્મદા પહોંચીને જુએ છે કે સોનભદ્ર અને જુહીલા એક સાથે છે એટલે નર્મદા દેવીને અપમાનની ભીષણ અગ્નિમાં બળી ઉઠ્યા અને તરત જ ત્યાંથી ઊંધી દિશામાં ચાલવા લાગ્યા અને હવે પાછી ક્યારેય નહીં આવે આવા નિર્ણય સાથે નર્મદા ઉલટી દિશામાં વહેવા લાગ્યા અને સોનભદ્ર તેની અજાણે થયેલી ભૂલ પર બહુ જ પછતાયા. પણ સ્વાભિમાન અને વિદ્રોહની પ્રતીક બનેલી નર્મદા દેવી પાછા વળીને ક્યારેય આવ્યા નહીં અને કહેવાય છે કે ત્યારથી જ તે જગ્યાથી નર્મદા ઊંધી દિશામાં વહેતા આવ્યા છે. અને આજે પણ માનવામાં આવે છે કે નર્મદા દેવીએ આજે પણ આજીવન વિવાહ નથી કર્યા અને કુંવારી રહી ગયા. નર્મદાને કુંવારી નદીના રૂપમાં પણ ઓળખાય છે. જેવી રીતે આપણે સાંભળ્યું કે આ નર્મદા નદી ગંગા નદી કરતાં પણ વધારે પવિત્ર માનવામાં આવે છે, આવું શાસ્ત્રમાં વર્ણન થયેલું છે. તો મિત્રો, આ હતી 7 નદી માતાની કથા. એકવાર પ્રેમથી બોલો નર્મદા માતાની જય, ભગવાન ભોળાનાથની જય. મિત્રો, હું આશા કરું છું કે 7 નદીઓની પવિત્ર કથા, જો કે તે 7 નદી માતા છે, તે તમને બહુ પસંદ આવી હશે. માટે વિડીયોને એક લાઈક જરૂર કરજો
શેર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર ગંગે જય ભોળાનાથ જરૂર લખજો. તમારું જીવન મંગલમય રહે અને પ્રસન્નતાથી પરિપૂર્ણ રહે આ કામના પ્રાર્થના સાથ કરું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.